હેલો ગાઈસ, કેમ છો? તો આજે છે વૃંદાવનનો ભાગ 4. તો તમે જુઓ અહીંયા आयु है ना हमारे बेडरूम છે આજે આયુ અમારી તો કેબિનેટ છે આયુ અમારું બેડ છે બધું હા નીચે ગાઈસ oh yeah Amira હા તો અત્યારે હવે ખીચડી બનાવવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. તો કાકા કહે છે કે હું ખીચડી વઘારું, તો જોઈએ કેવી બનાવી છે. અહીંયા બધાને જમવાનો પ્રોગ્રામ અહીંયા જ હતો. અમે 37 પીપલ આવ્યા હતા. તો જે અમે કેબિનેટ રાખ્યું હતું ત્યાં જ બધા જમવાનું હતું. તો અમે બધા ભેગા થઈને જમવાનું બનાવતા. બધા છોકરાઓ અહીંયા રમે છે. ખેતરવાની ખાવ છોકરાઓને રમવા માટેની સ્પેસ પણ બહુ સરસ હતી. તો અમારા બધા જેટલા છોકરાઓ છે બધા અહીંયા રમવા આવી ગયા હતા. અમેરિકાની ધરતી પર શ્રી રાધાનું નામ ઝાડ પર લખાયું છે. તો જય શ્રી રાધા. ત્યારે ઘરમાં જ્યાં અમે રહીએ છીએ ત્યાં અમુક વસ્તુ ખૂટતી હતી અને અમે 5 કલાક ડ્રાઈવ કરીને આવ્યા. તો દૂધ ને અમે લઈને નહોતા આવ્યા. તો અહીંયા વોલમાર્ટની અંદર અમે દૂધ અને જરૂરી વસ્તુઓ બાય કરીને લાવ્યા છે બધા. તો અમારા કાકા છે, હસબન્ડજી છે, દેવરજી છે, મોટા ભાઈઓ છે. તો એ બધા લઈને આવ્યા છે, તમે જોઈ શકો છો. અને શું લઈને નાખ્યું? હા ડાયો છો છોકરો બે ડાયા. આનભાઈને જાનુ દીદી અને શોભનાબા લઈ જાય છે. અમે લોકો બધા મંદિરમાં જઈએ છીએ દર્શન કરવા માટે. આ અમારો પહેલો દિવસ જ હતો. તો આનભાઈને બધા જાય છે અને ત્યાં ઢાળ છે. તો તમે અહીં જોઈ શકો છો કે આ ચક્કલીઓ છે. અહીંયા હાલ ઇન્ડિયાની અંદર ચકલીઓ જોવા મળતી નથી. અને તમે અહીંયા જુઓ કે અહીંયા બસ આટલી જગ્યાની અંદર 15 ચકલીઓ ફરે છે. તો આપણને એવું થવું જોઈએ કે અત્યારે ઇન્ડિયામાં ચકલીઓ કેમ નથી. તો પ્લીઝ ચકલીઓ જ્યાં હોય ત્યાં તેનું ધ્યાન રાખજો. તો મળીએ હવે 5મા બ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ.